શ્રીમદ ભાગવત કથા 10મો સ્કંદ ભાગ 10. નંદ યશોદાને ઘરે બાલકૃષ્ણએ અનેક લીલાઓ કરી છે. સુખદેવજી રાજા પરીક્ષિતને તે બધી જ લીલાઓ કહીને સંભળાવે છે. તે સુખની વાણી નથી, સાક્ષાત શ્રી કૃષ્ણ જ પોતાની બધી જ લીલાઓ જાતે જ વર્ણવે છે. માતા યશોદા કનૈયાને ગોદમાં લઈને બેસે છે. કાલી ઘેલી બોલી બોલે છે અને તે કહે છે, માં, મને કોયલ જેવું બોલતા આવડે છે. કનૈયો કૂ કૂ ટવકા કરે છે. કનૈયાનો કૂકૂનો ટવકાર સાંભળી કોકિલ શરમાઈ જાય છે. આંગણામાં મોર જોઈ કનૈયો કહે છે, માં, મને મોરની માફક નાચતા આવડે છે. અને તે છૂમછૂમ કરતો નાચે છે. મોર નાચવાનું ભૂલી કનૈયાનો નાચ જોવા લાગે છે. મોરની સાથે ઢેલ છે. કનૈયો પૂછે છે, માં, મોરની સાથે કોણ છે? યશોદા કહે છે, તે ઢહેલ છે, મોરની વહુ. માં, મારી વહુ ક્યાં છે? હું નાચું અને તે પણ નાચે તો તને કેવી મજા પડે? માં કહે છે, તારા માટે બહુ જલ્દી જ વહુ લાવીશ, હો કાના. બાલકૃષ્ણ મોટા થયા છે, રમવા જાય છે. ગોપ બાળકો સાથે રમે છે અને જુએ છે કે ગોવાળના છોકરાઓ દુર્બળ છે. મધુમંગલ ઋષિપુત્ર છે, તે પણ બહુ જ દુર્બળ છે. કૃષ્ણ કહે છે, મધુમંગલ, તું બહુ દુબળો છે, મારા જેવો તગડો કેમ થતો નથી? મધુમંગલ કહે, કનૈયા, અમે તો ગરીબ છીએ, અમે દહીં માખણ ક્યાંથી લાવીએ? અને દહીં માખણ ખાધા વગર તગડા કેવી રીતે થવાય? ગોપ બાળકો કનૈયાને સમજાવે છે, આપણે તો ગોવાળો, આપણા ઘરમાં દહીં માખણની રેલમછેલ હોય, પરંતુ કંસ રાજાના મલ્લોને ખાવા માટે તે બધું જ માખણ કર રૂપે લઈ લે છે. તેથી ગોવાળોના બાળકોને માખણ ખાવા મળતું નથી. તેથી તેઓ દુર્બળ છે. કનૈયો મનમાં નક્કી કરે છે, ગામનું માખણ ગામના છોકરાઓને જ ખવડાવવું, ચોરી કરીને પણ ખવડાવવું, કંસને ત્યાં જતું માખણ રોકવું, માખણની મટકીઓ ફોડી નાખવી, પણ મથુરામાં કંસને કર રૂપે માખણ ન મળે તે કરવું. તે કહે છે, મધુમંગલ, ફિકર ન કરીશ, હું તને અને બધા જ મિત્રોને રોજ માખણ ખવડાવીશ. ગોવાળો કહે છે, કનૈયા, તું અમને રોજ માખણ ખવડાવીશ તો તને તારી માતા નહીં મારે? કનૈયો કહે છે, હું મારા ઘરમાંથી માખણ નહીં ખવડાવું, બીજા બધા ઘરોમાંથી ચોરી કરીને તમને માખણ ખવડાવીશ. બાળકો ડરી જાય છે. ચોરી કરતાં પકડાઈએ તો ઘરની માલકણ ગોપી અમને મારે. કનૈયો તેમને હિંમત આપે છે અને કહે છે, હું માખણ ચોરવા પહેલાં જઈશ, ગોરસની મટકી ઉચકી લાવી તમને આપીશ. ગોપ બાળકોની ટોળકીની સરદારી પોતે લેશે એવું કનૈયો તેમને સમજાવે છે. પછી તો કનૈયાની સરદારી નીચે તેની આ વાનર સેના કંઈક ગોપીઓના રેઢા ઘરમાં બેસી ઘરમાં રાખેલું દહીં માખણ ખાઈ જાય છે. ખાતા વધે તે માકડાને ખવડાવે છે. રામાવતારમાં માકડાઓએ તેમની મદદ કરી હતી, તે ઉપકારનો બદલો હવે તેઓ વાળતા હોય તેમ. ગોપીઓના ગોરસ ચોરી તેને અંગીકાર કરી ગોપીઓને આનંદ આપવાનું કાર્ય કનૈયો નિત્ય પ્રતિ કરે છે. ગોપીઓની ઈચ્છા છે કે કનૈયો રોજ મારા ઘરે આવે, તે લાલાના દર્શન કરવા તલસે છે. કનૈયો તેના ઘરે ન આવે તો તે જઈ લાલાના દર્શન કરે છે. નંદભવનમાં જઈ માતા યશોદા પાસે કનૈયાના તોફાનોની ફરિયાદ કરે છે. ફરિયાદ તો માત્ર બહાનું છે, એ ફરિયાદ નથી, પરંતુ કનૈયાની ફરીથી કરેલી યાદ છે. ગોપીઓ યશોદાને કહે છે, માં, તારા કનૈયાને વારો. ગાયો દોહવાના સમય પહેલાં આવીને તે વાછરડાને છોડી મૂકે છે. વાછરડા બધું દૂધ ધાવી જાય છે. મારા ઘરમાં રાખેલું દૂધ, દહીં, માખણ તે ચોરી છુપે તે ખાઈ જાય છે અને ખવડાવે છે. પોતે ખાતો હોય તો ઠીક છે, પરંતુ તે પોતાના મિત્રોને અને માકડાને પણ ખવડાવે છે. ઘરમાં દૂધ, દહીં, માખણ ન મળે તો ઘરમાં સૂતેલા બાળકોને ચીમટા ભરીને ઉઠાડે છે અને રડાવે છે. ઊંચે સીકમાં માખણની મટકી મૂકીએ તો ત્યાં પણ તે પહોંચી જાય છે. પકડવા જઈએ તો ભાગી જાય છે. તેને ચોર કહીએ તો તે અમને જ ચોર કહે છે. અમારી વલોણાની ગોળીઓ પણ તે ફોડી નાખે છે. ગોપીઓની આવી અસંખ્ય ફરિયાદો માતા યશોદાના કાન ઉપર પહોંચે છે. તે માત્ર ફરિયાદ જ હોય છે, તેમાં ડંખ નથી હોતો. કનૈયા પ્રત્યે ગોપીઓને સાચો સ્નેહ છે. કનૈયાને ફરી યાદ કરી ગોપીઓ પોતે જ હસી પડે છે.
કનૈયાના દર્શન કરી અને પાછી વળે છે. કનૈયો ગૌદોહનના સમય પહેલાં જ વાછરડાઓને છોડી મૂકે છે. વાછરડા એ જીવાત્મા છે. તેને છોડી મૂકવા એટલે તેમને મુક્તિ આપવી. કનૈયો જીવોને તેમના મુક્તિના સમય પહેલાં જ મુક્તિ આપે છે. તેનું નામ પુષ્ટિ. રામચંદ્રજી જીવને તેના મુક્તિના સમયે મુક્તિ આપે છે. તેનું નામ મર્યાદા. જીવને તેની મુક્તિના નિશ્ચિત સમયે મુક્તિ આપે તે મર્યાદા પુરુષોત્તમ રામ. પરંતુ કનૈયો તો પુષ્ટિ પુરુષોત્તમ છે. તેથી ક્રમે ક્રમે મુક્તિ આપવાને બદલે જીવ મુક્તિ માટે લાયક ન હોય ત્યારે પણ કેવળ પોતાની કૃપા દ્વારા તે જીવને મુક્તિ આપે છે. શ્રી કૃષ્ણનો માર્ગ પુષ્ટિનો માર્ગ છે. રામચંદ્રજીનો માર્ગ મર્યાદાનો માર્ગ છે. ગોપીઓની ફરિયાદ સાંભળીને યશોદામાં ગોપીઓને પૂછે છે કે મારો લાલો તમારા ઘરે આવીને આટલા બધા તોફાન કરે છે તો તમે તેને ધમકાવતા કેમ નથી? ગોપીઓ યશોદાને કહે છે, માં, તારા લાલાને કોણ ધમકાવે? અમે એને ધમકાવીએ છીએ ત્યારે તે અમને ધમકાવે છે અને વધુ તોફાન કરવાની ધમકી આપે છે. તેને પકડવા જઈએ તો તે નાસી જાય છે અને દોડીને પકડવા જઈએ તો પણ તે પકડાતો નથી. પાછો ઊભો રહીને હાથનો અંગૂઠો બતાવીને અમારો હુરિયો બોલાવે છે. યશોદા ગોપીઓને કહે છે, મારો કનૈયો માખણની ચોરી કરે છે એવું તમે કોઈને કહેશો નહીં. મારા કનૈયાને કોઈ કન્યા નહીં આપે. તે તમારું જેટલું માખણ ખાઈ જાય અથવા ચોરી જાય તેટલું માખણ તમે મારા ઘરેથી લઈ જજો, પણ ભલી થઈને તેને માખણ ચોર ન કહેશો. યશોદા માતા કનૈયાને સમજાવે છે, કનૈયા બેટા, તું ઘરનું માખણ કેમ ખાતો નથી? ઘરમાં આટલું બધું માખણ છે તે ખાને. તારા મિત્રોને ખવડાવવું હોય તો ખવડાવ, પણ આ ગોપીઓના ઘરની ચોરી ન કર. કનૈયો કહે છે, માં, હું ચોરી કરતો નથી. ગોપીઓ તો જૂઠું બોલે છે. તેઓ ઊંચે શિકા ઉપર માખણ મૂકીને રાખે છે. અમે તો નાનકડું બાળ, અમે શિકા ઉપરથી માખણ કેવી રીતે ઉતારીએ? અને માં, મને ઘરનું માખણ તો ભાવતું જ નથી. ગોપીઓના ઘરમાં મીઠું મધુરું માખણ છે, મને તે બહુ ભાવે. કેમ ન ભાવે? ગોપીઓના માખણમાં તેના સ્નેહની મીઠાશ છે ને. લાલાને ગોપીઓનો પ્રેમ જોઈએ છે, માખણ તો બહાનું છે. આવી લીલાઓ દ્વારા કનૈયો ગોપીઓના મનનો નિરોધ કરે છે. કોઈ પણ કામ કરતાં કરતાં ગોપીઓનું મન તો કનૈયા તરફ જ રહે છે. કનૈયો ઘરમાં ક્યારે આવશે, આવીને શું કરશે, તેના દર્શન પોતાને થશે કે કેમ, તેને ધમકાવવામાં પણ ગોપીઓને તો કૃષ્ણ કૃષ્ણ સિવાય બીજું કશું જ યાદ આવતું નથી. આનું નામ નિરોધ. સૂતા બેસતા ખાતા પીતા ગોપીઓને કૃષ્ણ યાદ આવે છે. ઊંઘમાં સ્વપ્ન દેખાય છે તે પણ કૃષ્ણનું. સ્વપ્નમાં પણ તે માખણ ચોરીને ખાતો હોય તેવું તેમને દેખાય છે. એક ગોપી યશોદાને કહે છે, માં, મારા જેઠ જમવા બેઠા હતા. તેમણે મને કહ્યું, મને મુરબ્બો આપો. મુરબ્બાને બરણી શિકા ઉપરથી ઉતારી, પણ મને યાદ આવ્યું કે તારા લાલાને મુરબ્બો બહુ જ ભાવે છે. બરણી પાછી શિકા ઉપર મૂકવા માટે હું ગઈ, પણ ભાન ભૂલી ગઈ અને બરણીના બદલે મારા બાળકને ત્યાં મૂકી દીધું. બીજી ગોપી કહે છે, માં, તારા કનૈયાને યાદ કરતાં કરતાં રસોઈ બનાવીની મને ટેવ પડી ગઈ છે. તેમ કરતાં કેટલીક વાર રસોઈમાં મીઠું કે મરચું વધુ પડી જાય છે, પણ મારા સસરા ગુસ્સે થઈ જાય છે અને મને ઠપકો આપે છે. ગઈકાલે મારા ઘરે મહેમાન આવ્યા હતા. સસરાએ મને ટકોર કરી અને સમજાવી કે આજે મહેમાન છે, ધ્યાનપૂર્વક રસોઈ બનાવજો. મેં ધ્યાન રાખવા પ્રયત્ન કર્યો, પરંતુ મારું ધ્યાન કનૈયામાં પરોવાયું અને રસોઈમાં છેલ્લે માનભોગ બનાવવાનો હતો, પણ મન કનૈયામાં હતું અને ભાન ભૂલીને ખાંડને બદલે મીઠાની બરણીમાંથી મેં મીઠું લઈ અને માનભોગ બનાવ્યું. મને મનમાં થયું કે આજે તો મેં માનભોગ બનાવ્યો છે, કનૈયો આરોગે તો કેવું સારું. પછી મહેમાન અને સસરાજી જમવા બેઠા. મેં બધી જ રસોઈ પીરસી. મહેમાન જ નહીં, મારા સસરાજીએ પણ વખાણીને રસોઈ જમવા લાગ્યા. સસરાજીએ મારી રસોઈના મુક્ત કંઠે વખાણ કર્યા. મહેમાનોને પોતાનો આનંદ વ્યક્ત કર્યો. સૌ કોઈએ જમી લીધું અને રસોઈના વખાણ કર્યા. છેલ્લે હું જમવા બેઠી. બધી જ રસોઈ ઉત્તમ, પણ માનભોગ તો ખારો ખસ. તારા કનૈયાને મને મારી ભૂલ દેખાડી, પણ બીજા બધાની મીઠામાં જ સાચી મીઠાશ છે તે દેખાડ્યું.
માં, ગઈકાલે તો તારા કનૈયાએ મારી લાજ રાખી. બીજી ગોપી બોલી, માં, આજે હું ગોરસ વેચવા જતી હતી. ગોળો ઉતારી ગોરસ આપવા જતાં ગોળીમાં મને કનૈયો દેખાયો. કનૈયાને તો વેચાતો હશે. ગોળી લઈ હું ઘરે આવી ગઈ. સાસુએ પૂછ્યું, કેમ આવી? મેં કહ્યું, ગોળીમાં તો જસોદામાનો કનૈયો છે. મેં ગોળી ઉતારીને સાસુને બતાવી. સાસુને તેમાં ગોરસ દેખાયું. સાસુડીએ મારી ભારે ફચેતી કરી. આવી હતી ગોપીઓના મનની તન્મયતા. એનું નામ જ નિરોધ. કૃષ્ણમાં પોતાના મનની તન્મયતાને કારણે તેઓ સંસાર વ્યવહારમાં કાર્યો બરાબર કરી શકતી નથી. કૃષ્ણ પ્રેમમાં ભાન ભૂલી ન કરવાનું કરી બેસે છે. ઠાકોરજી પાસે આવી તન્મયતા જોઈએ. શ્રી કૃષ્ણની કથા, ભાગવત કથા સાંભળવામાં પણ આવી જ તન્મયતા જોઈએ. મનની એકાગ્રતા જોઈએ. આવી એકાગ્રતા રાજા પરીક્ષિતને હતી. તેથી જ તો તેમને ભૂખ કે તરસ સતાવતા ન હતા. મનની તન્મયતા દ્વારા તે મુક્તિને પામ્યા. ભાગવતની કથા મર્યા પછી નહીં, મર્યા પહેલાં મુક્તિ આપે છે. પરંતુ તે પહેલાં કૃષ્ણ પ્રત્યે જેવી તન્મયતા ગોપીઓમાં હતી તેવી જ આપણા મનની એકાગ્રતા સિદ્ધ થવી જોઈએ. ગોપીઓનો પ્રત્યેક વ્યવહાર પ્રભુમય હતો. માટે તો શ્રીમદ વલ્લભાચાર્યજીએ તેમને ભક્તિ માર્ગના આચાર્ય, ભક્તિ માર્ગના ગુરુ તરીકે સન્માન્યા છે. શ્રીમદ ભાગવત પરની પોતાની સુપ્રસિદ્ધ ટીકા સુબોધિની જીમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ ગોપીઓને પ્રેમ સંન્યાસીની કહી છે. ગોપીઓ પાસે શું હતું? કેવળ નિસ્વાર્થ પ્રેમ. ઈશ્વરના પ્રેમમાં જે જીવે છે તે સંન્યાસી. ગોપીઓ શ્રી કૃષ્ણના પ્રેમમાં મસ્ત બનીને જીવતી હતી. શ્રી કૃષ્ણની બાળલીલાની કથા આપણે આવનારા ભાગમાં ચાલુ રાખીશું. જો આપને આ કથા વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.